તો નમસ્કાર મિત્રો ગોપાલભાઈ ઇટાલિયાએ રાજુ કરપડા વિશે એવું કહ્યું કે આ કોંડ ગામની અંદર રાજુ કરપડાની વાતો ના કરે. આ જગ્યાએ રહેવું એમ મરદ માણસના કામ છે, એમના કામ નથી. એ લોકોએ વહેલા આપણી પાર્ટી છોડીને ચલા ગયા એનું કંઈ પણ આપણે વાંધો નથી. જતા રહ્યા એમાં આપણને ક્યાં ફેર પડે છે. અને બીજી વાત કે બીજેપીમાં જે પણ નેતા જાય છે જે બીજી પાર્ટીમાંથી એની પહેલા સ્વરપેટી કાઢી નાખવામાં આવે છે, એટલે કે એ બોલી જ શકતો નથી. રાજુભાઈ કરપડા પહેલા ખેડૂતો વિશે કેટલું બોલતા હતા અને અત્યારે રાજુભાઈ કરપડા ક્યાં ખોવાઈ ગયા છે એ કોઈને ખબર જ નથી, કેમ કે આટલો બધો અત્યાચાર ખેડૂતો ઉપર થઈ રહ્યો છે. કદાચ જો રાજુભાઈ કરપડા જે આમ આદમી પાર્ટીમાં હોત તો અત્યાર સુધી ગમે તે પરિસ્થિતિમાં ખેડૂતોની સાથે ઉભા રહ્યો, આંદોલનો કરો ને વગેરે સોશિયલ મીડિયામાં વાયરલ થવાનો પ્રયત્ન કરો, કેમ કે આપણે એ સમજી શકીએ કે વાયરલ થવાનો પ્રયત્ન જે વ્યક્તિ આ લોકોએ કર્યો હતો એનું મેઇન કારણ એ છે કે જો વાયરલ થયા એટલે તેમને બીજેપી પાર્ટીમાંથી ઓફર આવી છે અને આ ભાઈને કંઈક બાનું મળી ગયું કે આપણે આ પાર્ટીમાંથી નીકળી જઈએ. અને અમુક લોકો તો એવું પણ સોશિયલ મીડિયાની અંદર કહી રહ્યા છે કે રાજુ કરપડાનું જે કામ હતું, જે હાઇલાઇટ થવાનું હતું એ હાઇલાઇટ થઈ ગયા અને તેમને પૈસા બનાવવાના હતા, જમીન ખરીદવાની હતી, એ બધું કરી નાખ્યું. એમને કરોડપતિ થઈ ગયા. હવે શું કામ એ બીજા ખેડૂતો વિશે અને નાના માણસો વિશે એ બોલે? એમને જે સુધારવાની હતી એમની પેઢીઓ તો એમને સુધારી નાખે, બીજાને શું કામ બોલે? આટલા દિવસ એમનું એ જ કામ હતું કે લોકોની વચ્ચે એવું વધારે હાઇલાઇટ થવું, એટલે વધારે દેખાવો કરે તો કોઈક સારો નેતા, એ વ્યવસ્થિત નેતા કે ગમે તે વ્યક્તિ ના વખાણ કરે પછી આગળ વાત જાય તો આ લોકોને બીજી પાર્ટીમાંથી ઓફર પણ આવે. એવું જ થયું છે. અમુક લોકોનું કહેવું છે, એવું હું પોતે નહીં કર્યો. આપણે જે પણ જગ્યાએ રાજુભાઈ કરપડાની વાત થતી હોય ત્યાં તમારે કોમેન્ટ બોક્સ ખોલીને જોઈ જ લેવાનું. પબ્લિક હમણાં રાજુભાઈ કરપડાને બહુ ટ્રોલ કરી રહી છે, એટલે ગમે તે વસ્તુ હોય રાજુભાઈ કરપડા વિશે કોઈ પણ વ્યક્તિ લખી નાખે છે. અને સાચી જ વાત છે, કેમ કે હવે ખેડૂતો માટે લડવા પણ આવતા નથી. અમુક ટાઈમ પહેલા ખેડૂતો માટે ગમે તે જગ્યાએ રહેતા અને રાત દિવસ ઊભા પણ રહેતા હતા, પણ અત્યારે એ બિલકુલ દેખાતા જ નથી. આપણને ગમે તે ન્યૂઝ ચેનલમાં જોઈએ, આપણને ક્યાં રાજુ કરપડા દેખાતા જ નથી. એવી વાત વિશે તમારું શું કહેવું છે મિત્રો? તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.